પેપર જોઈ રહ્યા છો? તમને ભગવાન દેખાતા હશે. આ પેપર આવી રીતે વળેલું બહાર રસ્તા પર ફરતું હતું અને મેં જ્યારે ગાડી ચલાવતી હતી ને મારી ઓચિંતાની આ પેપર પર નજર ગઈ. મેં ગાડી સાઈડ પર કરી અને એ પેપરને લીધું અને પાછી મારી દુકાને આવી અને મેં દુકાને મારા ટેબલ પર મૂક્યું. જો આપણે આપણા ધર્મને નહીં સાચવશું તો કોણ સાચવશે? તો ધર્મને છોડીને અધર્મ વધતું જશે તો આ પૃથ્વી પર પાપ નામનો ઘડો વધતો જ જશે અને આ પાપ નામનો રાક્ષસ આવીને આ દુનિયામાં ન થવાની ઘટનાઓ એ ઘટિત કરશે જ. એટલે પ્લીઝ આવી રીતે પેપરમાં ભગવાન પહેલાં તો છાપો જ નહીં, અને જો છાપેલા હોય તે એને સાચવવાની જવાબદારી આપણે છે. કે ધર્મ કોનો છે? આપણો છે. તો આપણા ધર્મની રક્ષા કરવી આપણી જવાબદારી છે. એટલે આવા પેપર્સ મળતા હોય તો એને તમે નહીં કોઈ બી વસ્તુમાં એને વાપરો કે નહીં આમ તેમ કશે બી પગમાં આવે કે રસ્તા પર ફરે એવી રીતે નહીં એને જવા દો, કે કોઈને કોઈ રીતે આપણે આપણા કર્મને બગાડી રહ્યા છીએ. અને બીજું એ કે ક્યારે બી પેપરને આપણે જ્યારે જમવા બેસે ત્યારે જમવાના વખતે આપણે નીચે જે પાથરતા હોઈએ છીએ તે એ આપણે પાથરવો જોઈએ નહીં. કેમ કે આ શું છે? વિદ્યા. વિદ્યા એટલે કોણ? સરસ્વતી માતા. અને જો એને તમે એક જમતી પેરી નીચે પાથરો અને પછી એક જમી લો એટલે ડૂચો કરીને ફેંકી દો તો તમે અપમાન કોનું કર્યું? સરસ્વતી માતાનું. અને સરસ્વતી માતા કોણ છે? એ લક્ષ્મી માતાના સિસ્ટર છે, બેન છે. જો સરસ્વતી માતા ખુશ હશે તો લક્ષ્મી ઓટોમેટિક તમારી પાસે આવશે. સરસ્વતી માતાનો નિવાસ ક્યાં છે? અહીંયા છે. અને લક્ષ્મી માતાનો નિવાસ ક્યાં છે આપણા બોડીમાં? અહીંયા છે. જો અહીંયાથી સારી વાણી બી નીકળશે તો બી લક્ષ્મી માતા ખુશ થશે. કેમ? કારણ કે સરસ્વતી માતા ખુશ છે અને સારી સારી વાણી બોલીએ છીએ. એવી જ રીતે આ પેપરનું બી હું તમને કહું છું, આ એક સરસ્વતી માં છે અને આમાં આપણા ધર્મનું આપણે છાપેલું છે. તો આપણે આપણા ધર્મની રક્ષા કરવી જોઈએ અને ધર્મ જો સુરક્ષિત હશે તો આપણે બધા જ સુરક્ષિત રહીશું. નહીંતર અવનવી ઘટનાઓના સમાચાર તમને આ 2025માં મળી જ ચૂક્યા છે. સાવધાન રહો, સચેત રહો.